हरे कृष्ण, जय द्वारकाधीश। श्रीमद् भगवद गीता अध्याय नंबर 15 पुरुषोत्तम योग श्लोक नंबर 13 अध्ययन करीशुं आपणे। ओके। गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधी सर्वाः सोमो भूत्वा रसात्मकः। ओके। गामाविश्य च भूतानि भूतानि वारे वारे शब्द बोलવાનો છે જ્યાં સુધી તમે પરિચિત ના થઈ જાઓ। ગામાવિશ્ય ચ ભૂતાनि ગામાવિશ્ય ચ ભૂતાनि ગામાવિશ્ય ચ ભૂતાनि ગામાવિશ્ય ચ ભૂતાनि धारयाम्यह मोजसा धारयाम्यह मोजसा धारयाम्यह मोजसा धारयाम्यह मोजसा पुष्णामि 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 चौषधिः 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 सर्वाः 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 पुष्णामि चौषधिः सर्वाः पुष्णामि चौषधिः सर्वाः सोमो सोमो भूत्वा 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 रसात्मकः 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 सोमो भूत्वा रसात्मकः सोमो भूत्वा रसात्मकः सोमो भूत्वा रसात्मकः। राइट। तो एक पछी एक लाइन આપણે બોલશું। गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः। संपूर्ण श्लोकનું પુનરાવર્તન કરીશું। गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः। अनुवाद જોઈએ આપણે। તો ભગવાન શ્રી કૃષ્ણ અહીં આપણે જણાવે છે કે જેટલા પણ ગ્રહ છે એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ વાસ કરે છે। હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું। મારી શક્તિથી જ તેઓ પોતાની કક્ષામાં રહે છે। ચંદ્ર થઈને સઘળી વનસ્પતિઓને જીવરસ હું જ પ્રદાન કરું છું। તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ 13મા શ્લોકમાં જણાવે છે જેટલા પણ સૂર્યની આસપાસ ગ્રહો છે એ બધા ગ્રહોની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું વાસ કરું છું। હવે આપણે એમ થાય કે આ ગ્રહો હવામાં ઉડી રહ્યા છે તેનું કંટ્રોલ કોણ કરતું હોય છે, તેને સંભાળતું કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ એ જવાબ આપે છે કે એ ગ્રહો છે પોતાની કક્ષામાં મારી શક્તિ વડે જ રહે છે કક્ષાની અંદર, અને ચંદ્રમાં થઈને સઘળી વનસ્પતિઓને હું જ રસ પ્રદાન કરું છું। જે બધી વનસ્પતિઓની અંદર જે રસ આવે છે અલગ અલગ, કોઈનો તીખો, ખાટો, ખારો, મીઠો, ગળ્યો, જે પણ રસ છે વનસ્પતિની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું જ ચંદ્ર થઈને એમાં પ્રદાન કરું છું। બરોબર। આજથી ઘણા વર્ષો પહેલાં કેપ્લર નામના સાયન્ટિસ્ટ છે એને આ ઓર્બિટલ લો કક્ષાનો નિયમ આપ્યો। બરાબર। અને આપણે ભણવામાં એવું આવે છે કે કેપ્લર સરે આપણે એમ સમજાવ્યું, કેપ્લર નામના સાયન્ટિસ્ટે આપણે સમજાવ્યું કે ગ્રહો છે એ ઓર્બિટની અંદર કક્ષામાં રહે છે। પણ આપણા શાસ્ત્રની અંદર આજથી 5,500 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રની મેદાનની અંદર અર્જુનને સમજાવી દીધું કે ગામાવિશ્ય ચ ભૂતાનિ ધારયામ્યહમોજસા પુષ્ણામિ ચૌષધિ સર્વા સોમો ભૂત્વા રસાત્મકમ। દરેક ગ્રહ છે એની અંદર હું વાસ કરું છું। એ ગ્રહો, દરેક ગ્રહો પોતાની કક્ષામાં મારી શક્તિ વડે જ રહે છે અને ચંદ્રમાં થઈ અને સઘળી વનસ્પતિઓને રસ પ્રદાન હું જ કરું છું। બરોબર। આ 5,500 વર્ષ પહેલાં તેમજ કરોડો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ આ જ જ્ઞાન સૂર્યદેવ વિવસ્વાને આપ્યું હતું। તો આપણો આ જે ધર્મ છે, જે આપણું જ્ઞાન છે એ અનાદિકાળથી છે, સનાતન છે। હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ। શ્રીમદ્ ભગવદ ગીતાની જય।